મિત્રો, ગૌચર જમીનના દબાણો અંગે તમે જિલ્લા કક્ષાએ પણ રજૂઆતો કરી, પરંતુ કોઈ પણ કાર્યવાહી થતી નથી. તેમ છતાં તમે રાજ્ય કક્ષાએ પણ સચિવાલયમાં જે પણ વિભાગ લાગે છે એ વિભાગમાં તમે લેખિતમાં રજૂઆત કરી, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. તો ગૌચર જમીનમાં દબાણો અંગે એ મુદ્દો સ્થાનિક ગ્રામસભામાં એ મુદ્દો ઉઠાવવો જોઈએ. ગ્રામસભામાં ગૌચર જમીનના દબાણો અંગે ચર્ચા થવી જોઈએ અને તેનો નિકાલ થાય, ગ્રામસભામાં તેનો ઠરાવ થાય તેવી કાર્યવાહી થવી જોઈએ. તમને લાગે છે કે આ મુદ્દે વાદ વિવાદ થઈ શકે છે, મારામારી જેવા દ્રશ્યો સર્જાઈ શકે છે, તો પોલીસ પ્રોટેક્શન લઈને પણ આ મુદ્દો ગ્રામસભામાં ઉઠાવી શકાય છે. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી, તો કલેક્ટર શ્રી, જે તે વિભાગના કમિશનર અથવા તો હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન PIL ફાઇલ દાખલ કરાવી શકો છો, જેથી ગૌચર જમીનમાં જે દબાણો થયા છે એ અંગેની કાર્યવાહી હાઈકોર્ટમાં કોર્ટ દ્વારા કરવામાં આવશે. આ રીતે ગૌચર જમીનના દબાણો હટાવવા માટે તમે લડત લડી શકો છો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.